નમસ્કાર. ડૉક્ટર જિજ્ઞાસા જોશી, SS પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન. આજે આપણે સ્વોટ એનાલિસિસમાં ગોલ સેટિંગ વિશે સમજવા પ્રયત્ન કરીશું. સ્વોટ એ ઇંગ્લિશ શબ્દ છે, SWOT. સ્વોટ વિશ્લેષણ એ એક ટેકનિક, પ્રયુક્તિ, પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઈચ્છે છે. જીવનમાં પોતાની જાતને આગળ લાવવી હોય, પોતાની પ્રગતિ કરવી હોય તો આ પ્રયુક્તિ અપનાવવી ખૂબ જરૂરી છે. આપણે સાચા અર્થમાં આપણો ધ્યેય નક્કી કરવો હોય તો સૌથી પહેલાં આપણને આપણી પોતાની જાતની પૂરી જાણકારી હોવી જરૂરી છે. તેના માટે આપણે આપણી જાતનું સેલ્ફ એનાલિસિસ એટલે કે આત્મવિશ્લેષણ કરવું જરૂરી બને છે. એના માટે મારી પોતાની અંદર કયા કયા ગુણો અને કઈ કઈ કમજોરીઓ છે તે સારી રીતે જાણી લેવું ખૂબ જરૂરી બને છે. તો મિત્રો, SWOT શું છે તે સમજી લઈએ. સ્વોટમાં 4 શબ્દોનો સમાવેશ થાય છે. S ફોર સ્ટ્રેન્થ એટલે તાકાત, W ફોર વીકનેસ એટલે કમજોરી, નબળાઈ, O ફોર ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, અવસર, T ફોર થ્રેટ્સ એટલે ભય, ખતરો. આ શબ્દોના વિશ્લેષણ દ્વારા તમે તમારી પોતાની જાત માટે કેટલી પ્રગતિ કરી શકો છો, કોઈ સંસ્થા માટે કેટલી પ્રગતિ કરી શકો છો તે જાણી શકાય છે. તમારી તાકાત શું છે, કમજોરીઓ કઈ કઈ છે, તેને કેવી રીતે ઓળખી શકાય. દરેક વ્યક્તિએ સમજણા થાય ત્યારથી જ પોતાની તાકાત અને પોતાની કમજોરીઓની જાણ કે ઓળખ કરી લેવી જરૂરી છે. અને તેને કેવી રીતે એવોઇડ કરી શકો છો તે પણ જો સમજી જાઓ તો જીવનમાં જે કરવા ઈચ્છો છો તે સફળતા પ્રાપ્ત કરી શકો છો. સ્વોટ એનાલિસિસ કોની માટે જરૂરી છે? અહીં પહેલા ચિત્રમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. દરેક બાળક સાક્ષર બનવાનો પ્રયત્ન કરે છે, એટલે વિદ્યાર્થી જીવનમાં આ ખાસ જરૂરી છે. બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષકો, આચાર્યશ્રી, સંસ્થાના ટ્રસ્ટીશ્રી. શિક્ષકોને પોતાની પ્રગતિ કરવા માટે, પ્રિન્સિપાલ બનવા માટે, એવોર્ડ મળે તે માટે, પ્રોફેસર બનવા માટે, પોતાના વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે ધ્યેય નક્કી કરવો જરૂરી બને છે. ત્રીજા ચિત્રમાં બિઝનેસમેન કે કંપની મેનેજરને પોતાની કંપનીનો વિકાસ, ધંધાનો વિકાસ, વધુ નફો કેમ મળે, કંપનીને નામના કેવી રીતે મળે તેની માટે ગોલ નક્કી કરવાની જરૂર પડે છે. ચોથા ચિત્રમાં માનનીય મોદી સાહેબને જોઈ શકીએ છીએ કે જેમને આપણે હાલ અનુભવીએ પણ છીએ. તેમણે દેશને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડવો છે અને વિશ્વમાં દેશને નામના અપાવવા માટે પ્રયત્નશીલ છે. તેમના પણ કેટલાક ગોલ હોય. પાંચમા ચિત્રમાં ધર્મગુરુ કે તેમને પોતાની જાતને મોક્ષ ગતિ સુધી લઈ જવા, સમાજના ધાર્મિક ઘડતર માટેના પણ તેમના ગોલ હોય છે. છેલ્લા ચિત્રમાં ગૃહસ્થી જોઈ શકાય છે. તેમને પણ ઘરને સારી રીતે ચલાવવા માટે, બાળકોના અભ્યાસના ખર્ચ માટે ગોલ નક્કી કરવા જરૂરી બને છે. આમ દરેક વ્યક્તિ તેના જીવનમાં કંઈક ને કંઈક મહત્વનું શ્રેષ્ઠ કામ પાર પાડવા માટે પ્રયત્ન કરતા રહેવા માટે તેના સ્વની જાણકારી હોવી જરૂરી બને છે. પોતાની શક્તિ, તાકાતને ઓળખીને એક ધ્યેય નક્કી કરવો પડે છે. એ ધ્યેય નક્કી કરતા પહેલા સ્વોટ વિશેની પ્રાથમિક કક્ષાની જાણકારી મેળવી લેવી જરૂરી બને છે.
અહીં સ્વોટના 4 શબ્દો સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ, એને આપણે થોડાક ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું એસ ફોર સ્ટ્રેન્થ એટલે કે તાકાત વિશે જોઈએ. તેમાં શારીરિક, માનસિક, ક્યારેક આર્થિક તાકાતની પણ જરૂર પડે છે. તે તમારા ગોલ ઉપર આધારિત છે. બીજું વીકનેસ, કમજોરી. કઈ કમજોરીઓ મારામાં છે? આળસ, કોઈ શારીરિક વીકનેસ, આત્મવિશ્વાસનો અભાવ, નિર્ણય લેવાની શક્તિનો અભાવ, આપણો નેગેટિવ એટીટ્યૂડ, આપણી લેંગ્વેજ, એવી કઈ કમજોરીઓ મારામાં છે. તે માટે મારું વિશ્લેષણ કરતા પહેલાં મારે તેને ઓળખવી પડશે. ત્રીજું ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, અવસર. મને કેટલા સમયમાં કેવી તક મળે તેમ છે. મારો ગોલ મારે કેવી રીતે નક્કી કરવાનો છે. તે મારી આવડત, તાકાત, ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે મને જે ક્ષેત્રમાં વધારે રસ હોય તેવા ક્ષેત્રમાં વધારે સારી તક કે અવસર મળતા હશે તે પ્રમાણે જ હું નક્કી કરીશ. ચોથું થ્રેટ્સ એટલે કે ભય, મુશ્કેલીઓ વિશે જોઈએ તો જે કોઈ ગોલ હું મારા માટે નક્કી કરીશ તેને પાર પાડવા માટે મને કયા સંકટોનો સામનો કરવો પડશે તે પણ મારે વિચારી લેવું પડશે. આ શબ્દોને સરળતાથી સમજવા માટે આપણે સ્વોટને 2 વિભાગમાં વહેંચીએ. પહેલો વિભાગ છે ધ્યેય પ્રાપ્તિમાં મદદરૂપ અને બીજું છે ધ્યેય પ્રાપ્તિમાં નુકસાન કરતા. પહેલો વિભાગ ધ્યેય પ્રાપ્તિમાં મદદરૂપ બને તેવા એસ અને ઓ એટલે કે સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી, તાકાત અને તક, આ 2 છે. અને બીજું ધ્યેય પ્રાપ્તિમાં નુકસાન કરતા એટલે કે ડબલ્યુ અને ટી એટલે કે વીકનેસ અને નબળાઈ એટલે થ્રેટ્સ, સંકટ, ભય, ખતરો એટલે કે કમજોરી અને સંકટ છે. કમજોરી એટલે આપણી પોતાની કમજોરીઓ, સંકટ એટલે આપણો ગોલ એચીવ કરવામાં પડતી મુશ્કેલીઓ તે છે. ત્યારબાદ આ સ્વોટને આપણે બીજી રીતે જોઈએ તો અહીંયા આડી લાઈનમાં બાહ્ય અને આંતરિક એમ 2 વિભાગમાં વહેંચી શકાય. આપણે જોઈ શકીએ છીએ આંતરિક જોઈએ તો સ્ટ્રેન્થ અને વીકનેસ, આ 2 તમારા પોતાના કેવા છે તેનો પરિચય પોતે જ જાણવાનો છે. તે સ્ટ્રેન્થ ઓળખ્યા પછી તેને વિકસાવવું તે તમારા હાથમાં છે અને નબળાઈને પણ ઓળખ્યા પછી તેને દૂર કરવી અથવા ઓછી કરવી તે આપણા જ હાથમાં છે. હવે બાહ્ય પરિબળો જોઈએ તો તે ઓપોર્ચ્યુનિટી, તક, અવસર અને થ્રેટ એટલે કે સંકટ છે. આ બંને બહારની પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. તમને ક્યારેક બહુ સરસ તક મળી જાય છે ને ક્યારેક તે તક માટે તમારે કશુંક ખૂટતું હોય છે. ક્યારેક બહારથી મુશ્કેલીઓ કે સંકટ એવા આવી જાય કે સમયસર તે કામ કે ગોલને સિદ્ધ કરી શકાય નહીં. આમ ઓ અને ટી એ બંને ઉપર બાહ્ય પરિબળો આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકે પોતાનો સ્વોટ એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરવું હોય તો તેનું પ્રથમ પગથિયું ધ્યેય નિર્ધારણ વિશે આજે આપણે સમજીશું. અહીં 2 ચિત્રો છે. બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સેટ યોર ગોલ્સ, તમારે તમારો ગોલ નક્કી કરવાનો છે. બીજા ચિત્રમાં GOAL ગોલ જોઈ શકો છો. એમાં ઓની અંદર નાનું બિંદુ એટલે કે સૂક્ષ્મ ગોલ છે. ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય તો નીચે માણસ ઊભો છે તે પોતાનો ગોલ નક્કી કરીને એક પછી એક સીડી
પગથિયા દ્વારા સ્ટ્રગલ કરતો કરતો, મહેનત કરતો કરતો આગળ વધી પોતાના ગોલ સુધી પહોંચી શકે છે. અહીં કેટલાક ચિંતકો દ્વારા લક્ષ્યની વ્યાખ્યા આપેલી છે, તે સમજીએ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત. ઉઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી રોકાવ નહીં. કઠોપનિષદના 1.3.14 શ્લોકની અંદર યમરાજા નચિકેતને કહે છે, જેનો આધાર સ્વામી વિવેકાનંદજી પણ વારંવાર લે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તે આપણે વારંવાર સાંભળીએ છીએ. બીજા ચિંતક આર્નોલ્ડ ગ્લાસોએ આપેલ વ્યાખ્યા, જ્યાં સુધી તમે તમારી માટે કોઈ લક્ષ્ય, ગોલ કે ચોક્કસ ધ્યેય નક્કી નહીં કરો તો તમે તમારી જિંદગીમાં ફૂટબોલની જેમ અથડાયા કૂટાયા કરશો, આગળ વધી શકશો નહીં. ત્રીજા તત્વચિંતક જિંગલેર એમણે ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે ઘર બનાવવા માટે એક યોજના જરૂરી છે, તે જ રીતે જિંદગી બનાવવા માટે આપણી પાસે યોજના અને લક્ષ્ય બંને હોવા જરૂરી છે. બીજા એક તત્વચિંતક આર્નોલ્ડ ચગ્લાસોએ કહ્યું છે કે ફૂટબોલની જેમ તમારી જિંદગીમાં આગળ વધી નહીં શકીએ કે જ્યાં સુધી લક્ષ્યની ખબર ના હોય. અને છેલ્લે એબર્ટ કહ્યું છે કે લક્ષ્ય માટે સૌથી જરૂરી ચીજ તે છે કે તે હોવું જરૂરી છે. મિત્રો, તમે જે ગોલ નક્કી કરો તે સ્માર્ટ હોવો જરૂરી છે. તો આજે સ્માર્ટ ગોલ શું છે તેના અર્થ વિશે સમજીશું. તો અહીં એસ ફોર સ્પેસિફિક એટલે કે ગોલ સ્પષ્ટ હોવો જરૂરી છે. એમ ફોર મેઝરેબલ એટલે કે જેને માપી શકાય તેવો હોવો જોઈએ. એ ફોર એચિવેબલ એટલે કે પૂર્ણ કરવા યોગ્ય હોવો જોઈએ. આર ફોર રિયાલિસ્ટિક એટલે વાસ્તવિક, હકીકતમાં તમે પાર પાડી શકો તેવો હોવો જોઈએ. ટી ફોર ટાઈમ બાઉન્ડ, સમયમાં બાંધી દો. જે ગોલ નક્કી કરો તે સમયસર પૂરો કરો, એની માટે સમય નક્કી કરો. આમ એક સ્માર્ટ ગોલ માટે આ બધી જ બાબતો કે ગુણ હોવા જરૂરી છે. સ્માર્ટ ગોલ માટેના કેટલાક ઉદાહરણો જોઈશું. એમાં પહેલું વાક્ય જોઈએ કે મારે સારું રિઝલ્ટ લાવવું છે. મારે ગણિત વિષયમાં સારા માર્ક્સ લાવવા છે. મારે વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં સારા માર્ક્સ લાવવા છે. મારે વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં ઓછામાં ઓછા 80 માર્ક્સ લાવવા છે. મારે વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 100 માર્ક્સ લાવવા છે. આ ગોલમાં એક પણ ગોલ એવો છે કે જેને સ્માર્ટ ગોલ કહી શકાય? શું તમે બતાવી શકો છો કે તે કયો ગોલ છે? તમે જ્યારે ધ્યેય નિર્ધારણ કરો છો પણ તે સ્માર્ટ છે ખરો? સારું રિઝલ્ટ લાવવું છે પણ તે સારું એટલે કેવું તે માપી શકાતું નથી, સમયમાં બાંધી શકાતું નથી, વાસ્તવિક નથી, સ્પષ્ટ નથી. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 80 કે 100 માર્ક્સ લાવવા છે તો તે માપી શકાય, વાસ્તવિક છે, એચીવ કરી શકાય તેવું છે. અને વાર્ષિક પરીક્ષામાં એટલે કે તે ટાઈમ પણ ત્યાં સુધીનો નક્કી કરેલ છે. આમ ગોલ સ્પષ્ટ કરવા માટે મેઝરેબલ, એચિવેબલ, સ્પેસિફિક, રિયાલિસ્ટિક અને ટાઈમ બાઉન્ડમાં પૂરો કરવાની વાત એટલે કે તે સ્માર્ટ ગોલ કહી શકાય. હવે સ્માર્ટ ગોલને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. અહીં 2 પ્રકારના વાક્યો છે. પ્રથમ નેગેટિવ વાક્ય જોઈશું. તો આ વર્ષે હું નેગેટિવમાં
એટલે કે ગણિતમાં સારા માર્ક્સ ઈચ્છું છું. સારા એટલે કેટલા, કોને સારા ગણવા એ તેમાં સ્પષ્ટ થતું નથી. પણ ગુડમાં જોઈએ તો આ વર્ષના મે માસ સુધી ગણિતમાં હું 95 કે તેથી વધુ ગુણ મેળવવા માંગુ છું. અહીં સ્પષ્ટ છે અને મે માસનો ટાઈમ પણ નક્કી છે અને 95 કે તેથી વધુ ગુણ તે પણ નક્કી છે. એટલે આ વાક્ય સ્પષ્ટ છે. બીજું વાક્ય, હું મારી ટેસ્ટમાં ઘણા બધા સારા માર્ક્સ લાવીશ. ઘણા બધા એટલે કેટલા, માપી શકાતું નથી. જ્યારે ગુડમાં જોઈએ તો દરેક વીકલી ટેસ્ટમાં બી ગ્રેડથી ઓછો ગ્રેડ નહીં લાવું, એટલે મિઝરેબલ માપી શકાય તેમ છે. ત્રીજું વાક્ય, હું દરેક ટેસ્ટની અંદર સારામાં સારો ગ્રેડ લેવા માંગુ છું. આને તમે એચિવેબલ ના કહી શકો. કયો ગ્રેડ લેવા માંગો છો તે સ્પષ્ટ થતું નથી. પણ ગુડમાં જોઈએ તો 10 ટેસ્ટમાંથી 7 ટેસ્ટમાં એ ગ્રેડ લાવવા ઈચ્છું છું. તે એચિવેબલ કહી શકાય તેમ છે, હકીકત છે. ચોથું વાક્ય જોઈશું તો હું સારા માર્ક્સ લાવીશ તો મારા પપ્પા મમ્મી ખુશ થશે. આ ગોલ હકીકતમાં કોના માટે છે? આપણા પોતાના માટે છે, તમારા માટે છે. એ વાસ્તવિકતા છે, હકીકત છે. તો ગુડ જોઈએ તો ગણિત વિષયમાં મારા જીવન માટે મહત્વનો છે, માટે સારા માર્ક્સ લાવીશ. છેલ્લું વાક્ય જોઈએ તો મારે ગણિતમાં સારા માર્ક્સ લાવવા છે. ક્યાં સુધીમાં અહીં સમય નક્કી નથી. જ્યારે આ વર્ષની 30 મેની પરીક્ષામાં હું 93 કે તેથી વધુ માર્ક્સ લાવીશ. અહીં 30 મેની પરીક્ષામાં એટલે કે સમય નિશ્ચિત છે, તે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે સ્માર્ટ ગોલ ફોર્મ્યુલા વિશે જોઈએ તો સ્પેસિફિક એટલે કે તમે જે લક્ષ્ય નક્કી કરો તે તમારા લક્ષ્યને સ્પષ્ટ ઓળખો. મેઝરેબલ લક્ષ્યને માપનક્ષમ સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો. એચિવેબલ એટલે કે સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક લક્ષ્ય જ પસંદ કરો. રિલેવન્ટ તમારા માટે મહત્વના હોય તેવા જ લક્ષ્ય પસંદ કરો. ટાઈમ બાઉન્ડ તમારા લક્ષ્ય માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો. હવે સ્માર્ટ ગોલ પસંદગી કેવી રીતે કરશો તે સ્પષ્ટ થઈ ગયું. હવે આપણે ગોલના પ્રકાર વિશે જોઈશું. એક પરિણામ કે જેને અમે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તે આપણે નક્કી કરવાનું છે કે કયો ગોલ કેટલા સમય માટે બનાવવો તે. અહીં 3 પ્રકારના ગોલ તમે જોઈ શકો છો. શોર્ટ ટર્મ ગોલ એટલે કે ટૂંકા ગાળાનો ગોલ, મિડ ટર્મ ગોલ એટલે કે મધ્યમ ગાળાનો ગોલ અને લોંગ ટર્મ ગોલ એટલે કે લાંબા ગાળાનો ગોલ. કેટલાક ગોલ શોર્ટ ટર્મના હોય છે એટલે કે ટૂંકા ગાળાના ગોલ કે ઝડપથી આપણે તેને પૂરા કરી શકીએ છીએ. દાખલા તરીકે વક્તૃત્વ સ્પર્ધા છે, ગીત ગાન સ્પર્ધા, યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવો, શોર્ટ ટર્મના કોર્સિસ કરવા, ગાડી ડ્રાઇવિંગ શીખવું, સંગીતમાં તબલા, બેડમિન્ટન, સ્પોર્ટ્સમાં બેડમિન્ટન, ચેર, ટેબલ ટેનિસ. આવા અનેક શોર્ટ ટર્મના ગોલ પણ આપણે લોંગ ટર્મના ગોલની સાથે સાથે એચીવ કરવા માટેનો પ્રયત્ન કરી શકીએ. એવી રીતે મધ્યમ ગાળાના ગોલ જોઈએ તો મિડ ટર્મ ગોલ તો દર વર્ષે સ્કૂલ કોલેજમાં સારું પરિણામ લાવવું તેને કહી શકાય. ત્રીજો પ્રકાર છે લોંગ ટર્મ ગોલ તો લાંબા ગાળાનો ગોલ તે લાંબા સમયના અંતે તમે પ્રાપ્ત કરી શકો. કેટલાક મહિનાઓથી માંડીને વર્ષો સુધી તેને પાર પાડી શકાય. આ 3 પ્રકારના શોર્ટ ટર્મ ગોલ, મિડ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ આ તમારું ધ્યેય કયું છે તેની ઉપર આધારિત છે. તેની માટે સમય મર્યાદા ક્યારેક નિર્ધારિત હોય છે. દાખલા તરીકે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેની તારીખો ક્યારેક નક્કી હોય છે તો તે પ્રકારે પ્લાનિંગ કરવું જરૂરી બને છે. ગોલ આધારિત કેટલા સમય સુધી નક્કી કરવો તે તમારી પોતાની પર નિર્ભર છે. અહીં શોર્ટ ટર્મ ગોલ
2 થી 4 માસના પણ હોઈ શકે, 1 થી 2 સાલના પણ હોઈ શકે. મિડ ટર્મ ગોલ 1 વર્ષના પણ હોઈ શકે કે 2 થી 5 સાલના પણ હોઈ શકે, અને લોંગ ટર્મ ગોલ 5 સાલ કે તેથી વધુ સમયના પણ હોઈ શકે. એટલે કોઈ બિઝનેસ કે સંસ્થા શરૂ કરો તો તે લાંબા ગાળાનો ગોલ હોઈ શકે. તે તમારો ગોલ કયો છે તેની ઉપર આધારિત છે. અહીં લક્ષ્ય સિદ્ધિ માટે કેટલીક અગત્યની બાબતો જોઈએ. તો સૌ પ્રથમ આપણે આપણા પોતાની માટે ગોલ નક્કી કરીશું. ક્યારેક એક સાથે આપણી કેપેસિટી પ્રમાણે શારીરિક માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈ 2 કે 3 ગોલ પણ એક સાથે એચીવ કરવાના થાય એવું પણ બને. આપણે તેને યોગ્ય સમય મર્યાદામાં રહીને તેનું આયોજન કરવું જરૂરી બને છે. તમે જે ગોલ નક્કી કરો તેના પ્રત્યે ઈમાનદાર રહો. સવારે વહેલા ઉઠવાનું, પ્લાનિંગ હોય તે પ્રમાણે કરવું. ઠંડી લાગે છે તેમ વિચારીને પડ્યા રહીશું તો તેટલો સમય આપણો ઉપયોગી નહીં બને. જે જોખમ આવે તે ઉઠાવવા પડશે. રિસ્ક લેવું, સતત મહેનત કરતા રહેવું, ઘમંડથી દૂર રહેવું. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં, ગમે તેવા સંકટ આવે પણ તેમનો સામનો કરવો જરૂરી બને છે. હિંમત હારી જઈને કામને બાજુ પર ન મૂકી દેવું. એટલે જ આપણે આપણી કમજોરીઓને ટાળવી અને ખૂબ જ મહેનત કરવી જરૂરી બને છે. અહીં તમારો ગોલ સિદ્ધ કેવી રીતે કરશો તે વિશે જોઈશું. તો આપણે પહેલાં ગોલ નક્કી કરી લીધો, ત્યારબાદ સખત મહેનતનો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ અને તે મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અલગ જ રસ્તો શોધો, બીજા કરતાં કંઈક અલગ જ કરવાનો પ્રયત્ન કરવો. તેની માટે સતત વિચારતા રહેવું, બેસ્ટ કરવા માટેનું જ વિચારવું. બીજાની સલાહ લો, પણ યોગ્ય વ્યક્તિની જ સલાહ લેવી કે જેની ઉપર તમને ખૂબ જ પ્રામાણિકપણે ભરોસો હોય તેવાની જ સલાહ લો. ગોલ સિદ્ધ કરવા જે કામ કરો તે બેસ્ટ કરો, શ્રેષ્ઠ પ્રદાન આપો. શ્રેષ્ઠ વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લો. બીજા કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય કરે છે તે જુઓ, શીખો. તમારી તાકાત વધારો, સતત પોઝિટિવ જ વિચારો. કદાચ ક્યારેક કોઈ ભૂલ થાય તો તમારી ભૂલોની સમીક્ષા કરો અને સુધારો. છોડી ના દો. કામ એકવાર હાથમાં લીધા પછી તેને છોડી ના દો. એટલા માટે જ ગોલ ખૂબ જ સમજી વિચારીને લેવો કે તેથી તેને અધવચ્ચે છોડવાની નોબત ન આવે. અહીં ગોલ નક્કી કરવા માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ ચિત્રમાં પ્રિન્સિપાલ શ્રી, ટ્રસ્ટી શ્રી સ્ટાફ મીટિંગ દ્વારા સંસ્થાની પ્રગતિનો અહેવાલ કે એચી કરવા માટેનું પ્રેઝન્ટેશન કરી રહેલા દેખાય છે. બીજા ચિત્રમાં નવરાત્રિના ગરબા શીખવાની પ્રવૃત્તિ ચાલી રહી છે કે જે ટૂંકા ગાળાનો ગોલ નક્કી કરી શકીએ. સાયકલ શીખવી એ પણ ટૂંકા ગાળાનો ગોલ છે. ડૉક્ટર બનવું એ લાંબા ગાળાનો ગોલ છે. ફાર્માસિસ્ટ એ પણ લાંબા ગાળાનો ગોલ છે. નીચે બીજી લાઈનમાં જે ચિત્ર છે તેમાં સ્પોર્ટ્સ લેવલની એક્ટિવિટીઓ દેખાઈ રહી છે. કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવાની પ્રવૃત્તિઓ પણ આ ચિત્રોમાં દેખાઈ રહી છે. ટ્રેનિંગ અપાય છે તો બેસ્ટ ટ્રેનર થવું છે. સંગીતના સાધનો પણ છે. અભ્યાસની સાથે સાથે આવા ગોલ રાખી શકાય. અવકાશયાત્રીઓને ભૂસ્તરશાસ્ત્રી બનવા માટે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હોય, સિવિલ એન્જિનિયર બનવું હોય, આર્મીમાં જવું હોય, એવી અનેક પ્રવૃત્તિઓ અહીંયા આપણી દેખાઈ રહી છે. અહીં કેટલીક પ્રવૃત્તિઓ આપી છે જે દરેક પ્રકારના ગોલ સિદ્ધ કરી શકો તેવી છે. તે તમે જોઈ શકો છો. એમાંથી તમે તમારો ગોલ નક્કી કરી શકો છો. ખૂબ સારા એવા ગોલ નક્કી કરવા માટે તમારે કઈ જગ્યાએ સ્થાન લેવું, તો અહીં
એક સુંદર મજાનું ગાર્ડન દેખાઈ રહ્યું છે. તમારા મનને જ્યાં બેસીને આનંદ મળતો હોય, ખુશી થતી હોય તેવી જગ્યા પસંદ કરો. ઘરમાં પણ એવી જગ્યા હોય કે જ્યાં તમને વધારે ગમે છે તો ત્યાં પણ તમે બેસી શકો. ત્યાં બેઠા પછી તમારા મનને શાંત બની શકે તેવો પ્રયત્ન કરો. તેવું સ્થળ પસંદ કરો. આંખ બંધ કરો. મનને શાંત કરી દો. ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. મોબાઈલ બંધ કરી દો. બહારથી આવતા અવાજ ઉપર તમારું ધ્યાન ન જાય તેવા પ્રયત્ન કરો. તમારા મનને તમારા પોતાનામાં સ્થિર કરો અને ધીમે ધીમે તમે તમારા ગોલ વિશે વિચારો. તમારી તાકાત શું છે? તમારી કમજોરી શું છે? કઈ તક પ્રાપ્ત થાય તેવી છે? એની માટે કઈ મુશ્કેલીઓ, કયા સંકટો આવી શકે તેમ છે તે પણ તમે વિચારી લો. ખૂબ શાંતિથી આ બધું વિચારી લીધા પછી તમે નોટબુકના 4 પેજ લો. એક પેજની અંદર તમારી તાકાત શું છે તે તમે લખી દો. બીજા પેજની અંદર તમારી કમજોરીઓ કઈ છે તે વિશે નોંધ કરી લો. ત્રીજા પેજ ઉપર તમને કઈ તક મળી શકે એમ છે, કયા અવસર આવી શકે એમ છે તેની નોંધ કરો. અને ચોથા પેજ ઉપર આ કામ કરતાં પહેલાં તમને શું મુશ્કેલીઓ ઊભી થશે, કયા ભય આવશે તે બધું તમે અંદર લખી શકો છો. અને આમ તમારી પસંદગીના ગોલ માટે તમે વિચારીને તેમાંથી ખૂબ સારો ગોલ નક્કી કરવા તરફ તમે આગળ વધી શકો છો. ખૂબ સારા એવા તમારી આવડત કે તાકાત કે ઈચ્છાને અનુરૂપ તમે એક ગોલ નક્કી કરો. જો તમે જાતે ગોલ નક્કી કરી ન શકતા હોવ તો તમારા માતા પિતાને પૂછો કે આ ગોલ પ્રમાણે તમારો સ્વભાવ છે ખરો? તમારા મિત્રોને પોઝિટિવ હોય તેવા જ કે તમને ભરોસો હોય તેવા મિત્રોને પૂછો. તમારા પ્રિય હિતેચ્છુ એવા શિક્ષક કે પ્રોફેસર કે જેને તમે આદર્શ ગણો છો તેવા બીજા કોઈ વ્યક્તિની પણ સલાહ લઈને તમે તમારો ગોલ નક્કી કરી શકો છો. ગોલની યાદી બનાવી પરફેક્ટ આદર્શ ગોલ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. પછી તે માટે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કેટલા સમયમાં કેવી રીતે પૂરી કરશો, મુશ્કેલીઓનો સામનો પણ કેવી રીતે કરશો તે પણ થોડું વિચારી લેવું જરૂરી બને છે. મિત્રો, અહીં કેટલીક સફળ વ્યક્તિઓના ફોટા તમે જોઈ શકો છો. અહીં પીટી ઉષા દ્વારા સ્પોર્ટ્સની અને તેમના દ્વારા તમે તમારી લાઈફમાં પ્રેરણા પણ લઈ શકો છો. પીટી ઉષા દ્વારા સ્પોર્ટ્સની, ધીરુભાઈ અંબાણી દ્વારા ધંધા માટે, બિઝનેસ માટે, મેનેજમેન્ટ માટે, શ્રી કરશનભાઈ પટેલ શ્રી દ્વારા તમારા બિઝનેસને કેવી રીતે આગળ વધારી શકાય, સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી દ્વારા દેશને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, સુનિતા વિલિયમ્સ દ્વારા તમારે સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા હોય તો તેમાંથી પ્રેરણા લઈ શકો. માન્ય શ્રી અબ્દુલ કલામ સાહેબ શ્રી દ્વારા આપણે સફળતા કેવી રીતે મેળવી શકીશું એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે મિત્રો, તમારે એક પ્રવૃત્તિઓની યાદી બનાવવાની છે. પહેલાં તમારું લક્ષ્ય કયું છે તે તમે નક્કી કર્યા પછી તમે તમારી લાઈફમાં ઉત્તમમાં ઉત્તમ લક્ષ્ય નક્કી કરી તેને કેવી રીતે એચીવ કરશો અને એક શ્રેષ્ઠ માનવ કે વ્યક્તિ બની શકો તેની માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નમસ્કાર.